રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈસીડીએસ શાખા દ્વારા બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને સશક્તિ મંચ માતા યશોદા એવોર્ડ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી અને આંગણવાડી તેડાગરની બહેનોની કામગીરીને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથોસાથ કાર્યક્રમમાં મિલેટ્સ વાનગીઓમાં વિજેતા થયેલી બહેનોનો ઉત્સાહ વધારવા ઇનામ વિતરણ, પૂર્ણા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિઓને પ્રસ્તુત કરવામાં આવી હતી। સ્ટોલ અને કૃતિ પ્રસ્તુતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરો અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ભેટ આપવામાં આવી હતી। माननीय कलेक्टर वीडियो साहेब श्री आरडीडी मैडम, उपप्रमुख श्री, कारोबारी चेरमेन श्री, आरोग्य चेरमेन श्री, महिला और बाल विकास चेरमेन श्री तथा तमाम जिला पंचायत श्री कमिटी चेरमेन श्रीओ, अधिकारीओ, अमरा जेना माटे आ कर्युं छे ए मारी वर्कर बहनों अने खास बाळको अने बोलता थोड़ुंक विचार એટલા માટે આવે છે કે હું જે દિવસે અહીંયા હાજર થઈ ને એ દિવસથી મારો સ્ટાફ મને પહેલો એક જ પ્રશ્ન હતો કે અમારે છેલ્લા 1 વર્ષથી મેળો કરવો છે પણ મેડમ કોઈ વ્યવસ્થા કે કોઈ સહકાર નથી થતો કે આપણે કંઈક કરી શકીએ। એ દિવસથી લઈને તો આજ સુધી આ ભૂલકા મેળો કરવા માટે હું સતત ડીડીઓ સાહેબના માર્ગદર્શનમાં અને એમના સહકારથી અને સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જેઠીબેન અને પાલજીભાઈ ખૂબ સારો સહકાર મળ્યો, જેના ફળ સ્વરૂપે આજે આપણે અહીંયા આગળ બધા ઉપસ્થિત થયા। આવા શુભ દિને હું તમામ પ્રમુખશ્રીનું સ્વાગત કરું છું, માન્ય ડીડીઓ સાહેબનું સ્વાગત કરું છું, પાલજીભાઈ છે, उपप्रमुख श्री है, चेरमेन श्रीओ है, शिक्षक तमाम शाखाना अधिकारी श्रीओ है और बहनों जो आ तमामनो हूँ हार्दिक स्वागत करूँ छूँ। अने आजना दिवसे अमारी एक नानी अमथी कार्यक्रमनी अंदर आपणुं अमूल्य समय आपीने अहींया पधारवा बदल आपणुं हृदयपूर्वक खूब खूब स्वागत करूँ छूँ। अने अमारा बहनोने ने बाळकोने आपना द्वारा प्रोत्साहित करी अने अगाऊ पण भविष्यमां आज बाळको खूब आगळ वधे एवी आपना आशीर्वचनो अમને મળી રહે તેવી અપેક્ષા છે।
મારો પ્રતિભાવ વ્યક્ત કરતા આનંદ અનુભવું છું. આંગણવાડીમાંથી આપવામાં આવતા THR ત્રિકોમ રાશન હું દર મહિને લઉં છું અને આંગણવાડીમાંથી આપવામાં આવતી IFA આયરન ફ્લોરિક એસિડની ગોળીઓ નિયમિત રૂપે લઉં છું. આંગણવાડીમાંથી મને પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન જેવી અન્ય સ્થળોની મુલાકાત કરાવવામાં આવી છે. રાષ્ટ્ર નિર્માણ માટે સરકારે કિશોરીઓને સક્ષમ, સુપોષિત અને સુપોષિત બનાવવા જે બેડું ઝડપ્યું છે તેની પ્રથમ રીત એટલે મારી આંગણવાડી. હું આપ સૌને આપણી દીકરીઓને આંગણવાડી મોકલવા વિનવું છું. મને સાંભળવા બદલે આભાર. સુંદરભાઈ જેને હતી 7 પૂંછડી, બહુ આમ તેમ કૂદકા મારે, આમ તેમ દોડે, ખૂબ જ ખુશ થઈ જતા હતા. અને એકવાર તો ઉંદરભાઈને ભણવાનું મન થયું અને એ તો દફતર લઈને આંગણવાડીએ ગયા. અને આંગણવાડીએ જેવા જ ગયા ત્યાં તો સરસ મજાનો અભિનય ગીત ચાલુ હતા. ઓ મોરલિયા તું શીખવી જા મને નાચવાનું. સરસ મજાનો અભિનય જોઈ અને ઉંદરભાઈને તો અભિનય કરવાનું મન થઈ ગયું. અભિનય કરતા હતા
ત્યાં તો બીજા બાળકો જોઈ અને હસવા લાગ્યા. ઉંદર સાત પૂંછડીયો, ઉંદર સાત પૂંછડીયો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘરે ગયા. અને ઘરે ગયા અને એના મમ્મીને કીધું કે મને બધાય ચીડવે છે, ખીજવે છે, તો મને સાત પૂંછડીયો ઉંદર કહે છે. તો એના મમ્મીએ કીધું કે જા તું વાલિયા વાળંદ પાસે જઈ અને એક પૂંછડી કપાવી નાખ. તો ઉંદરભાઈ છે વાલિયા વાળંદ પાસે ગયા અને એક પૂંછડી કાપી નાખી. અને એ તો કૂદતા મારતા મારતા એ તો ગયા આંગણવાડી ઉપર. જેવા જ આંગણવાડી ઉપર ગયા ત્યાં તો મજાનું બાળગીત ચાલુ હતું. હેલો, કોનું કામ છે? પપ્પાનું. પપ્પા તમારા ઓફિસ ગયા છે. બાળગીત સાંભળી અને ઉંદરભાઈને તો બાળગીત ગાવાનું મન થયું. પરંતુ જેવા જ એ બાળગીત ગાવા લાગ્યા ત્યાં તો બીજા બાળકો એને ખીજવા લાગ્યા. ઉંદર છ પૂંછડીયો, ઉંદર છ પૂંછડીયો. ઉંદરભાઈ પાછા રડતા રડતા ઘરે ગયા કે મને બધા છે છ પૂંછડીઓ કહે છે. તો એના મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, ફરી વખત એક બીજી પૂંછડી કપાવી નાખ. અને ઉંદરભાઈ તો પૂંછડી કપાવવા વાલિયા વાળંદ પાસે ગયા. હવે પૂંછડી કપાવી અને ફરી વખત એ તો ગયા અને ફરી વખત ગયા કૂદતા કૂદતા ખૂબ જ આનંદિત હતા કે હવે તો હું ભણવા જાય. અને જેવા જ ભણવા ગયા ત્યાં તો આંગણવાડીની અંદર સરસ મજાના ઉખાણા ચાલુ હતા. ઝીણો નાનો દાણો છું, સફેદ મારો રંગ છે, દાળ સાથે ખવાઉં છું, બોલો હું કોણ છું? ખોટું. ચોખા. સાચું. તો આવા સરસ મજાના ઉખાણા સાંભળી અને ઉંદરભાઈ તો બેસી ગયા. જેવા જ બેસી ગયા ત્યાં તો દરેક બાળકો છે એને ફરી વખત ખીજવા લાગ્યા કે ઉંદર પાંચ પૂંછડીયો, ઉંદર પાંચ પૂંછડીયો. ફરીવાર રડતા રડતા એ તો ઘરે ગયા અને એના મમ્મીએ પાછું કીધું કે એક પૂંછડી પાછી કપાવી નાખ. તો ઉંદરભાઈ તો પૂંછડી કપાવવા માટે વાલિયા વાળંદ પાસે જાય છે. પૂંછડી કપાવી અને ઉંદરભાઈ તો ગયા પાછા આંગણવાડી ઉપર. આંગણવાડીમાં ગયા ત્યાં તો દરેક બાળકો છે એ સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા હતા. છાપકામ છે, રંગકામ છે. ઉંદરભાઈને તો ખૂબ જ મન થઈ ગયું કે લાવો ને હું પણ છાપકામ કરું. તો ઉંદરભાઈ તો પ્રવૃત્તિ કરવા લાગ્યા. ત્યાં તો પાછા દરેક વિદ્યાર્થીઓ એને ખીજવા લાગ્યા. ઉંદર ચાર પૂંછડીયો. ઉંદરભાઈ તો થાકી ગયા, કંટાળી ગયા અને પાછા ઘરે ગયા. અને ઘરે જઈને પાછું કીધું એના મમ્મીને. તો હવે ઉંદરભાઈને ફરીવાર કીધું કે પૂંછડી કપાવી નાખો. અને ઉંદરભાઈ છે એ તો આવ્યા કે વાલિયા વાળંદ પાસે. અને એને તો હવે કંટાળો આવી ગયો કે એક પછી કેટલી પૂંછડી કપાવી. લાવો હું એક સાથે દરેક પૂંછડી કપાવી નાખું છું જેથી કોઈ પ્રશ્ન જ ન રહે. તો ઉંદરભાઈ છે બધી પૂંછડી કપાવી અને ગયા આંગણવાડી પર. જેવા જ આંગણવાડી પર ગયા ત્યાં તો બધા જ વિદ્યાર્થીઓ એને ખીજવવા લાગ્યા. શું કીધું? ઉંદર બાંધો, ઉંદર બાંધો. ઉંદરભાઈ તો ગયા પાછા ઘરે અને રડવા લાગ્યા. અને ત્યારબાદ એના
મમ્મીએ એને સમજાવ્યું. શું થયું પણ તે શું કામ બધી પૂંછડી કપાવી નાખી? તને કોને કીધું તું? કોઈના ગભરાવાથી ગભરાવું જોઈએ નહીં, કોઈના શરમાવાથી આપણે શરમાવું જોઈએ પણ નહીં. આપણે જેવા છીએ એવા બરાબર છીએ, આપણે જેવા છીએ એવા જ દેખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર છે? હવે સમજાઈ ગયું? હવે તું શાંતિથી આંગણવાડીમાં ભણ અને કોઈ ચિંતા ન કર. બરાબર છે? ત્યારબાદ ઉંદરભાઈ તો શાંતિથી આંગણવાડી પર ભણવા લાગ્યા અને હવે કોઈની વાતમાં આવતા ન હતા. થેન્ક યુ. આજે અહીંયા આપણે 3 પ્રસંગના સાક્ષી છીએ. ત્રિવેણી સંગમની આપણે વાત કરીએ છીએ. આજે પોષણ ઉત્સવ, ભૂલકા મેળો અને કિશોરી મેળો, આવી 3 વસ્તુ એક સાથે છે. એટલે આપણે જોવા જઈએ તો સરકારનું જે અભિગમ છે અહીંયા આપણે આ 3 વસ્તુને જોઈએ તો બહુ સરસ રીતે સમજાય એવું છે. પોષણ ઉત્સવ 2024 ફેબ્રુઆરી મહિનામાં માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર કક્ષાએથી આની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પછી નક્કી કર્યું કે ભાઈ દરેક સેજા લેવલે આવો એક પોષણ ઉત્સવ થશે, ઘટક કક્ષાએ થશે, પછી જિલ્લા કક્ષાએ થશે, ઝોન કક્ષાએ થશે અને પછી સ્ટેટ કક્ષાએ થશે. આ ઉત્સવ કરવા પાછળનું કારણ એક તો લોકોમાં પોષણની જાગૃતતા વધે. શ્રી અન્ન અને મોરિંગા એટલે સરગવાના પાન, પછી એની શીંગો, એના ફૂલ, એના જે લાભ છે એનાથી લોકો પરિચિત થાય અને સાથે સાથે આપણા THRના પેકેટ્સ જે છે એ ખરેખર એનો ઉપયોગ વધે અને જે બજારી પડીકાનો ઉપયોગ ઘટે. આ મેઇન ઉદ્દેશ સાથે આ ઉત્સવ ચાલુ કરવાનો સરકારનો એક અભિગમ હતો અને એમાં સેજા કક્ષાના લગભગ આખા રાજ્યમાં 2122 સેજાઓમાં આ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને 426 ઘટકોમાં પૂર્ણ થઈ ગયો છે. લગભગ જિલ્લાઓમાં પૂર્ણતાની આરે છે અને આજે અને આવતીકાલે જોઈએ તો લગભગ જિલ્લા કક્ષાના ઉત્સવો પૂરા થઈ જશે. પછી ઝોન કક્ષાના ઉત્સવો ચાલુ થશે, જેમાં બોટાદ છે એ અમદાવાદ રિજનમાં આવે છે. એટલે અમદાવાદ રિજનનો પણ આવતા અઠવાડિયે અમે લોકો કરવાના છીએ એક ઉત્સવ. અહીંયાથી જે પહેલો, બીજો, ત્રીજો નંબર આવશે મોરિંગા THRમાંથી બનતી વાનગીનો અને જે આપણે શ્રી અન્નમાંથી મળતી વાનગીઓનો, એમાંથી જે બનશે એમાં એ લોકોને અહીંયા પહેલા, બીજા, ત્રીજા નંબરવાળાને ત્યાં ઝોન કક્ષાએ આખા આપણા ઝોનના એટલે અમદાવાદ ઝોનની જે 13 જિલ્લા અને કોર્પોરેશન સાથે છે એટલે એવા લગભગ 80 વાનગીઓ ઝોન કક્ષાએથી આવશે બધા જિલ્લામાંથી અને એમાંથી પછી પહેલો, બીજો, ત્રીજો નંબર ઝોન કક્ષાએથી મળશે અને ઝોન કક્ષાએથી જે પહેલો, બીજો, ત્રીજો નંબર મળશે એમને સ્ટેટ લેવલે જવાનો ચાન્સ રહેશે. આ ઉત્સવ માટે આપણે બધાને ખબર છે કે ભાઈ પૂર્ણા શક્તિ, બાળ શક્તિ, માતૃશક્તિ ખૂબ સારું છે આપણા માટે, પણ એનો ઉપયોગ હજી લોકોએ જે રીતે કરવો જોઈએ એ રીતે જાગૃતતાના અભાવે નથી થતો. તો આપણે એક આંગણવાડી વર્કર તરીકે ગામે ગામ, ઘર સુધી આપણો મેસેજ આપણે પહોંચાડવો જોઈએ કે ભાઈ આ જે પેકેજ છે એ અમૂલ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને એમાં જે પોષક તત્વો છે એ ખૂબ સારા પ્રમાણમાં છે. જે પૂર્ણા એટલે કે આપણે જે એડોલેસન્ટ કિશોરીઓને જે પોષક તત્વની જરૂર છે એ પૂર્ણા પેકેજની અંદર છે. બાળકોના વિકાસ માટે જે પોષક તત્વની જરૂરિયાત છે એ બાળ શક્તિના પેકેજમાં છે અને એવી જ રીતે જે માતાઓના ગર્ભમાં જે બાળક છે એ બાળકના વિકાસ માટે જે જરૂરી છે એ પોષક તત્વો માતૃશક્તિમાં છે. એટલે અહીંયા બેઠેલા તમામ બહેનોને અને જેટલા વાલીઓ છે એમને હું એક વિનંતી કરીશ કે અમારો આ મેસેજ છેક સુધી પહોંચાડે. બીજી વસ્તુ છે કે આજે આપણે એડોલેસન્ટ કિશોરીઓના અમે સ્ટોલ અહીંયા જોયા અત્યારે કે એનું હિમોગ્લોબિન ચેકિંગની પણ વાત થઈ તો અહીંયા લગભગ 12.5થી ઉપર આપણું એટલું હોય તો નોર્મલ હિમોગ્લોબિન ગણે, પણ એવા અહીંયા અમે 50 કિશોરીઓનું જોયું તો
બહુ ઓછી કિશોરીઓ એવી હશે કે જેનું હશે, બાકી કિશોરીઓનું ઓછું હિમોગ્લોબિન છે. તો આપણને હિમોગ્લોબિનની જરૂરિયાત શું કામ છે આપણા શરીરમાં? કેમ કે જ્યારે કોઈ વ્યક્તિને માથું દુખે, તાવ આવે કે કંઈ પણ પેટમાં દુખે તો એ શરીર ઉપર અસર તરત દેખાય, એટલે આપણે તરત ડૉક્ટર પાસે જઈએ કે તાવ આવે તો શરીર ગરમ થઈ જાય, માથું દુખે તો ખબર પડે તમને. પણ હિમોગ્લોબિન તમારા શરીરમાં જ્યારે ખૂબ ઓછું થાય ત્યારે એની અસર ચાલુ થાય ને એની ઓછું હિમોગ્લોબિન થાય તો એની અસર શરીર ઉપર શું થાય છે એ જનરલી આપણને બધાને, અહીંયા બેઠેલી અમારી આંગણવાડી વર્કર બહેનોને પણ અત્યારે હું પૂછું તો ઘણા બધા એનિમિક હશે, પણ એની અસર આપણને બહુ થાય ત્યારે જ ખબર પડે છે. એટલે લગભગ 7% ઓછું થાય ત્યારે તમને શ્વાસ ચડવો, માથું દુખવું, ભણવામાં ધ્યાન ન રહેવું, આ બધું ચીડચીડિયો સ્વભાવ, આ બધું ક્યારે થાય? 7થી ઓછું થાય ત્યારે. અને એ પણ તમને જ્યારે ખબર હોય કે આ હિમોગ્લોબિન મારામાં ઓછું છે એટલે મને આ વસ્તુ થાય છે, તો તમે એની ઉપર અસર કરી શકો, તમે ડૉક્ટરને મળી શકો, તમે કહી શકો, બાકી તો તમને ખબર જ નથી પડતી. એટલે અહીંયા દરેક કિશોરીને અને દરેક આંગણવાડી વર્કરને હું એક વિનંતી કરીશ કે એ લોકો એમના દર 3 મહિને હિમોગ્લોબિનની તપાસ દરેકે કરાવવી જોઈએ. એઝ અ લેડીઝ આપણે બધાએ કરાવવી જોઈએ. આજે પ્રમુખશ્રીએ પણ એમનું હિમોગ્લોબિન ચેક કરાવ્યું છે અને એમને પણ હમણાં ટકાવારીની ખબર પડશે. કેટલા ટકા આવ્યું છે મેડમ? 13% આવ્યું છે. એટલે આપણે પ્રમુખશ્રી પાસેથી જાણીશું કે એ શું ખરેખર સારું કહેવાય કે એમનું જમવાનું કેવું છે. આપણે એમને પૂછીશું, કેમ કે સરસ એ જમવામાં ઘરના ખોરાકનો જ ઉપયોગ કરતા હશે, કોઈ બહારના વેફર પડીકા એનો ઉપયોગ નહીં કરતા હોય અને એના હિસાબે જ એમનું હિમોગ્લોબિન છે એ સરસ છે. તો આવી વ્યક્તિને પૂછીને આપણે આપણું પોતાનું અને એઝ અ વર્કર તરીકે પણ આપણે પોતાનું હિમોગ્લોબિન સારું રાખવું જોઈએ અને આપણા લાભાર્થીઓનું પણ હિમોગ્લોબિન રાખવું જોઈએ. બીજી એક વસ્તુ છે કે અહીંયા હવે પછીના બીજા ફેઝમાં સીમેમ પ્રોગ્રામ ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં દરેક બાળકના વજન અને ઊંચાઈ કરીને એમાં જે સેમ બાળકો છે એમને 3 મહિનાની સમુદાય આધારિત આપણે ટ્રીટમેન્ટ કરવાના છીએ. તો આ ખાસ આપને બધાને વિનંતી છે કે આમાં આપ બધા વર્કરો સહકાર કરશો. અહીંયા બેઠેલા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પણ આ પ્રોગ્રામ ચાલુ થાય ત્યારે અમારા ICDSને આપ સહકાર કરશો. અસ્તુ. થેન્ક યુ. ICDS વિભાગ તરફથી આજે નગરપાલિકા હોલ ખાતે આયોજિત ભૂલકા મેળા, પોષણ ઉત્સવ તેમજ આંગણવાડી વર્કરનું સન્માન કરવાનો જે કાર્યક્રમ છે, આરડીડી મેડમે ખૂબ ડિટેલમાં, ખૂબ વિસ્તારમાં તમે લોકોને વાત કરી છે. આમ તો તમે બધા લગભગ યોજનાથી જોડાયેલા છો એટલે બધાને તમને ખ્યાલ જ છે કે આપણે પોષણ માટે શું શું રાખવું જોઈએ, શું શું તકેદારી રાખવું જોઈએ, પોષણના કયા કયા પેરામીટર હોય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમે અમારા મેસેન્જર છો, એટલે જે રીતે આજે અહીંયા પ્રચાર પ્રસાર થાય છે એ જ પ્રચાર પ્રસાર તમારે ગામડાઓમાં જઈને કરવાનું છે. આંગણવાડી વર્કર અને હેલ્પર બેન જે હોય છે એ ગામમાં બધા ઓળખતા હોય છે અને બધા એમને સાંભળતા હોય છે. એમની કંઈ વાત હોય, એમનો કંઈ સુઝાવ હોય તો હું નથી માનતો કે ગામના કોઈ લોકો એને નજરઅંદાજ કરતા હોય કે નહીં માનતા હોય. એટલે તમારી એક અગત્યની ભૂમિકા છે ગામમાં, આંગણવાડીના તમારા વિસ્તારમાં. કારણ કે અમે અધિકારી કે પદાધિકારી જે હોઈએ એ જિલ્લાનું તેમજ રાજ્યનું વર્તમાન સંભાળતા હોઈએ, એટલે જે પ્રેઝન્ટ છે, આજ જે છે એ અમે સંભાળીએ છીએ, પણ જે ભવિષ્ય છે એ બધું તમારા હાથમાં છે. એટલે તમારી એક ખૂબ અગત્યની ભૂમિકા બની જાય છે. વધારે વાત નહીં કરતા, હું બધાનું, જેટલા આંગણવાડી બહેનો અહીંયા હાજર છે બધાનું હું એક ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ તમારી સરસ કામગીરીને બિરદાવું છું. ખૂબ સરસ રીતે તમે લોકોએ આખા વર્ષમાં તમે લોકો કામગીરી કરો છો. ખૂબ સરસ રીતે આ જે વિભાગ છે એના જે પાયાનું કામ જે છે ગામડા લેવલે તમારા દ્વારા કરવામાં આવે છે. ખૂબ તમે લોકો બધા અભિનંદનના પાત્ર છો. નાના બાળકો છે, નાના ભૂલકાઓ જે આજે કાર્યક્રમ કર્યા છે એમને બી હું ખૂબ એક બિરદાવું છું. ખૂબ એમને બી શાબાશી મારી તરફથી કે બહુ સરસ રીતે
નાના નાના બાળકો જો આવા પ્રોગ્રામમાં આવી પ્રસ્તુતિ ઝીઝક વગર કરી શકતા હોય તો એ તો અમને અડલ્ટ જે અમે જે મોટા માણસો છે એમને શીખવાની જરૂર છે નાના બાળકોથી. ફાઇનલી હું તમામ પદાધિકારીશ્રીઓનું જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી તેમજ સભ્યશ્રીઓનો હું આભાર માનું છું. તેમને પણ અમને ICDS ખાસ કરીને ખૂબ સહકાર મળ્યું છે. તેમજ આગળ જે સરકારની અલગ અલગ યોજનાઓનું જે અમલીકરણ થવાનું છે એમાં બી અમને આમનું સહકાર મળતું રહેશે તેવી મારી આશા છે. સાથે સાથે જિલ્લા પંચાયતના ખાસ કરીને અમારા પ્રોગ્રામ ઓફિસર મેડમ, જિલ્લા પંચાયતના ICDSના સ્ટાફને પણ હું ખૂબ એમને બી બિરદાવું છું કે બહુ સરસ રીતે એમને ટૂંક સમયમાં એ આયોજન કરી બતાવ્યું છે અને ખૂબ સરસ એક પ્રોગ્રામ અહીંયા કર્યું છે. ધન્યવાદ. માતા કી, ભારત માતા કી. આજે ICDS જિલ્લા પંચાયત બોટાદ દ્વારા ભૂલકા મેળાના આયોજન તો આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં એક મજબૂત રાષ્ટ્રીય કલ્પના કરી છે. તેઓ સંકલ્પ કર્યો છે 2047માં આપણા વિકાસ મુજબ રાષ્ટ્રની કલ્પના કરી છે. એવા વિકાસલક્ષી નહીં પણ વિકસિત દેશોમાં આવે એવા પાયા તૈયાર કર્યા છે. ICDS વિભાગમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મહિલા અને બાળ મંત્રી શ્રી આનંદબેન બાબરિયા મહિલા બાળ કલ્યાણ માર્ગદર્શક હેઠળ ભૂલકા મેળા જેવા કાર્યક્રમો કર્યા છે. બાળકો શૈલી સ્ફૂર્તિ શક્તિ જાગૃત કરવામાં જે બાળકો શાળા શિક્ષણ માટે સજ્જ છે તેવા ઉદ્દેશ ઉજવાય છે. એ બાળકો માટે પાયા મજબૂત કરવાનું તેની જૂની પરંપરાઓ છે. સાથે જોડી રાખવા મહત્વ કાર્યક્રમ છે આંગણવાડીના માધ્યમથી કરવામાં આવે છે. ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. કિશોરી જ્ઞાન અને જાણકારી વૃત્તિ તેમજ શક્તિકરણ માટે કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવે છે. જેને કન્યા શિક્ષણ અને મહિલાઓ આરોગ્ય અંગે સતત પ્રવૃત્તિશીલ રહેશે. મહિલા શક્તિશીલ અને પ્રોત્સાહન આપી રહ્યું છે. તે સરકારશ્રી ICDS વિભાગ દ્વારા આવા સરસ મજાના કાર્યક્રમ જ્યારે કરી રહ્યા છે ત્યારે હું ખરેખર ICDS વિભાગને અને આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા પંચાયતને તમામ ટીમને હું અહીંથી શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું છું. કારણ કે આટલા બાળકો જે નાના અને બહેનો જે આ કામ કરી રહ્યા છે એ કાર્યક્રમ ખરેખર એમને થતો નથી. મેડમ લગભગ છેલ્લા 15 દિવસથી અમારી પાસે જાય છે અને આવે છે BDO સાહેબ પાસે, સાહેબ અમારે આવો કાર્યક્રમ કરવો છે, સાહેબ અમારે આવો કાર્યક્રમ કરવો છે. કાર્યક્રમ કરવો એ બધું અઘરું છે, એમને થતું નથી. કારણ કે એમાં મહેનત કરવી પડે અને તમામ જે બહેનો છે એનું હું અભિનંદન આપું છું. કારણ કે આ છેલ્લા 10 દિવસથી કાર્યક્રમ કરવા મધ્યસ્થ સરસ આવો કાર્યક્રમ કર્યો છે. તંત્રને પણ હું ખૂબ અભિનંદન આપું છું. ICDS બહેનોને અભિનંદન આપું છું, નાના બાળકોને અભિનંદન આપું છું. અમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાંઈ તમારે ICDS વિભાગનું કોઈ નાનું મોટું કાંઈ કામ હોય તો અમને ચોક્કસ તમે યાદ કરજો. કારણ કે નાના ભૂલકાઓ માટે હર હંમેશા અમે તમારી સાથે જિલ્લા પંચાયતમાં છીએ. બીજું કે બહેનો છે દાદા, કોઈ ગ્રામ પંચાયત હોય કે કોઈ નાના ગામો હોય, આ જિલ્લામાં હું માહિતગાર છું. કારણ કે ઘણા 50 વર્ગના પણ ગામો છે. એમાં કોઈ પણ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તમને કોઈ કાંઈ નાનો મોટો વિષય હોય તો અમને ધ્યાન મૂકજો. અમે અને DDO સાહેબ ભાઈ બંને સાથે મળી અને તમારો કોઈ પ્રશ્ન હશે તો હલ કરશું. કારણ કે ઘણા ગામડાની મને ખ્યાલ છે નાના ગામડામાં હોય એમાં ઘણી બધી મર્યાદા હોય, એટલે એવી કોઈ તકલીફ પડતી હોય તોય તમે કહેજો. તમારા ICDSના બિલ્ડિંગ હોય તો અમારી પાસે 15માં નાણાં પંચની ગ્રાન્ટ છે, રેતી કંકણની ગ્રાન્ટ છે, સહભંડોળની ગ્રાન્ટ છે. અમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવાસ જતા હોય તો સરકારશ્રી અમને ગ્રાન્ટ આપતા હોય તો આપને કોઈ રિનોવેશન હોય તો બાળકોના કોઈ નાના મોટા તમારે કોઈ ખરીદી કરવાનું હોય વસ્તુ તોય અમને કહેજો. કાલે બજેટમાં જોગવાઈ થઈ છે. જિલ્લા પંચાયતના આખા રાજ્યના પ્રમુખને માનીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 1.25 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના પ્રમુખને એમના જિલ્લાના વિકાસ માટે આખા જિલ્લાના પ્રવાસમાં વાપરવા માન્ય મુખ્યમંત્રી શ્રી ગૃહમાંથી જાહેરાત કરી. એટલે આખા રાજ્યને જેમ ધારાસભ્યશ્રીઓને જેમ સૂચવે છે એમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જે એમને અનુકૂળતા હશે, રોડ રસ્તા આંગણવાડી પાણી ગટર કોઈ પણ કામો હશે તો એમની ગ્રાન્ટમાંથી સૂચવશે. એટલે કોઈ પણ તમારા ICDS વિભાગના કામો હોય તો અમે ચોક્કસ તમારી સાથે છીએ. કોઈ પણ નાના મોટા કામો હોય તો તમને ગ્રાન્ટ આપીશું. 1.25 કરોડ રૂપિયા જિલ્લામાં અમે વાપરવા માંગીએ છીએ તો વધારે ICDS વિભાગમાં તો વપરાય એવા પ્રયત્નો અમે કરીશું.
એટલે કાંઈ પણ હોય તો મેડમ અમને કહેજો. સરસ મજાનો કાર્યક્રમ બોલાય અને અમારી ટીમને, જિલ્લા પંચાયતની ટીમને તમે અમને બોલવાની તકથી અમને બોલાય અને અમારું સન્માન કર્યું એ બદલ હું તંત્રનો આભાર માનું છું. અસ્તુ ભારત માટે. શાંતિ જાળવીએ. ખૂબ સારો સહકાર તમે આજે આપ્યો છે કાર્યક્રમમાં. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માન્ય કલેક્ટર, ડીડીઓશ્રી, વિવિધ સમિતિના વિવિધ ચેરમેન સાહેબશ્રીઓ, વિવિધ અધિકારીઓ, મારા વહાલા બહેનો અને બાળકો, આજના કાર્યક્રમમાં ખરેખર આયોજન તો હસીના મેડમને બહુ
ઘણા સમયથી કરતા જ હતા અને વારે વારે અમારે મળવાનું થતું. તો મેડમ કે આવું કરશું તો કેવું સારું લાગશે, આપણે આમાં થોડું આ ઇમ્પ્રૂવ કરીએ એવું અમે બધા ચર્ચા તો કરતા હતા. પણ ગ્રાઉન્ડ લેવલ પર મેડમે ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ કર્યો અને બધાને ખૂબ આનંદ થયો. ઘણા સમય બાદ આવો કાર્યક્રમ પણ થયો. તો આજના કાર્યક્રમમાં ઉપરથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માન્ય કલેક્ટર ડીડીઓ શ્રી ગુડાણીયા સાહેબ, માન્ય આગેરી મેડમ શ્રી હિનાબા રાણા, તમામ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ અને તમામ અધિકારીઓ અને મીડિયાના મિત્રો અને ઉપસ્થિત બહેનો અને બાળકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ સૌએ સહકાર આપ્યો. અસ્તુ ભારત ભગવતી. આજે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પંચાયતના ICDS વિભાગ તરફથી ભૂલકો મેળો તેમજ પોષણ ઉત્સવની સાથે સાથે માતા આશીર્વાદ એવોર્ડ વિતરણ કાર્યક્રમ નગરપાલિકા હોલ ખાતે રાખવામાં આવ્યો છે. એમાં જિલ્લાના તમામ આંગણવાડી વર્કર દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. તેમજ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓનો દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે. કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ તેમજ RDD મેડમ ગાંધીનગરથી પણ અહીંયા હાજર રહ્યા છે. અને એ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની સહાય તેમજ પ્રચાર પ્રસાર માટે ICDS વિભાગનો પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમો કરવામાં આવેલા છે. નાના ભૂલકાઓ દ્વારા ખૂબ સુંદર સરસ મજાની પ્રસ્તુતિ આપવામાં આવેલી છે. તેમજ યોજનાકીય પ્રચાર પ્રસાર માટે સ્ટોલ પણ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાના અને ગામડાઓમાંથી જે પબ્લિક આવી છે એનું ખૂબ એક સરસ પ્રતિસાદ અમે અહીંયા મળ્યું છે.